સુરતમાં વીજ વિભાગની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી। દર ચોમાસામાં વરસાદ પડ્યા બાદ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ વીજ વિભાગ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે। તેમ છતાં ઠેર ઠેર પરિસ્થિતિ જેની તે જ જોવા મળે છે। એબીપી અસ્મિતાએ તપાસ કરી તો વીજપોલ પર જંગલી વનસ્પતિ અને વેલા જોવા મળ્યા। કેટલાક સ્થળોએ તો આખું વીજ ટ્રાન્સફોર્મર જાડી ઝાકરાથી ઘેરાયેલું જોવા મળ્યું। પ્રી મોન્સૂન કામગીરીને લઈ વીજ વિભાગની ટીમોને વીજપોલ પરથી વેલા દૂર કરવાના હોય છે, પરંતુ વીજ વિભાગની ટીમે યોગ્ય રીતે ટ્રીમિંગની કામગીરી નથી કરી। ગુજરાતમાં ચોમાસું બેસવાની હવે તૈયારી છે। કેરળ અને મુંબઈની અંદર ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, જેને લઈને પ્રશાસન દ્વારા છે તે તમામ જે વિભાગો છે, વીજ વિભાગ હોય કે ડ્રેનેજ વિભાગ હોય કે માર્ગ અને મકાન ખાતું હોય, તમામને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। હાલ આપણે છે તે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે ઓલપાડ તાલુકાના કિમની નજીક આવેલા કિમામલી ગામના છે, અને આ જે વીજ લાઇન જે પસાર થઈ રહી છે, એચટી લાઇન જે છે તે ગામને છે તે વીજ પુરવઠો પૂરો પાડે છે, પરંતુ જે થાંભલો છે વીજ લાઇનનો તેની પર દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉપર વાયર સુધી છે તે વેલાઓ પહોંચી ગયા છે। જંગલી વનસ્પતિ જે છે તેના વેલાઓ ઉપર સુધી પહોંચી ગયા છે અને ઠેઠ વીજ વાયરને અડી ગયા છે। થોડો વરસાદ પડતા જ છે તે અહીં ફોલ્ટ થાય છે અને વારંવાર વીજળી જવાના, વીજ ખોટકાઈ જવાના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે। થોડો વરસાદ આવે અથવા તો પવન આવે તો આ વેલાઓને કારણે છે તે વીજ લાઇન ખોટકાઈ જતી હોય છે। ખાસ કરીને ઘણી જગ્યા પર એવી પણ ઘટના બને છે કે આ વેલાઓ પરથી ઉતરતું પાણી જેને લઈને કેટલીક જગ્યાએ કરંટો લાગવાની પણ ઘટના બને છે। જે સૂચના આપવામાં આવી છે પ્રશાસન દ્વારા કે તમામ પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે તે કરવામાં આવે, પરંતુ હજુ વીજ વિભાગ સુધી એ સૂચના પહોંચી નથી એવું લાગી રહ્યું છે। અને આ કિમામલી જતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પરના વેલા જે છે તે દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં, જેને કારણે છે તે કહી શકાય કે અકસ્માતની પણ શક્યતા રહેલી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે અને જેને લઈને થોડો વરસાદ પડતા જ કે પવન આવતા જ વીજ લાઇન ખોટકાઈ જતી હોય છે અને વીજળી જતી રહેતી હોય છે, અને હાલાકી છે તે ગ્રામજનોને ભોગવવી પડે છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।